why I respect શબરી માં. શબરી નામની એક અભણ ભીલ આદિવાસી સ્ત્રી હતી. એક ઋષિને ત્યાં એ ઋષિનું કામ કરતી, સાફ સફાઈ, આશ્રમ, ઋષિનું બધું જ જાળવતી. એ જોઈને ઋષિ રાજી થાય છે અને કહે છે, શ્રદ્ધા રાખજે, ધીરજ રાખજે, તને એનું ફળ મળશે. રામ તને શોધતા આવશે. ઋષિ તો મૃત્યુ પામે. શબરી એ આશ્રમ છોડ્યો નહીં, ત્યાં જ રહી. એ યુવાન હતી, ત્યાંથી લગભગ મૃત્યુની ઉંમરે પહોંચી ગઈ. ત્યાં સુધી રોજ આશ્રમ સાફ કરીને ચોખ્ખો રાખતો. નજીકના જંગલમાં જઈને બોર વીણી લાવતી અને બોર ચાખીને રાખતી કે ખાટા તો નથી ને, નહીં તો રામનું હું કેવી રીતે ખાટા બોરથી સ્વાગત કરીશ. એટલે બોર મીઠા મીઠા હોય એને સાચવતી ટોપલી ભરીને. સાંજ પડે, રામ ના આવે. બસ આવું વર્ષો સુધી ચાલ્યું. રોજ સવાર પડે બોર લઈ આવવાના, મીઠા બોર ચાખીને રાખવાના, સાંજ પડે ફેંકી દેવાના. રામ ના આવ્યા. ધીરજ નો આ અદ્ભુત નમૂનો છે. વોટ અ પેશન્ટ. હતી જીવન બિલકુલ સમાપ્ત થવાની છેલ્લી ક્ષણો હોય છે, થોડાક વર્ષો, અને ત્યારે અચાનક સીતાને શોધવા નીકળેલા રામ એ આશ્રમમાં જાય છે અને શબરીને મળે છે અને બેસીને એને બોર ખાય છે અને શબરીને મુક્તિ મળે છે. બસ મને આ વાતમાંથી એટલો જ સંદેશો મળ્યો. ઈશ્વર આપણે કહીએ ત્યારે નથી આવતો. ઈશ્વર આવશે એની મરજીથી. તમારામાં હિંમત છે, સાહસ છે, ધીરજ છે, હા તો રાહ જોઈને બેસી રહો. જોઈએ છે તમે કેટલી રાહ જુઓ છો. બસ ખાતરી રાખજો, એ આવશે જ.